प्यारा भक्तजनों, आवनारी आशो महीनामां जे शारदीय नवरात्रि कहेवामां आवे छे, आसो महीनानी नवरात्रिनो प्रारंभ गुरुवार तारीख 3-10-2024 જ્યારે નવરાત્રી આવે અને મનમાં એટલી વિટમણાઓ જાગતી હોય છે, તો આવનારી નવરાત્રીના પહેલા દિવસે કરી લો જગદંબાની આ રીતે આરાધના, કરી લો ભગવતીની આ પ્રમાણે જપ અને કરી લો ભગવતીને આ પ્રમાણે ફળ અર્પણ અને પ્રાપ્તિ તરત જ થશે અને માની કૃપા રાજીપો તરત જ તમારી ઉપર થશે. ભલા ભક્તો, આવનારી આસો મહિનાની નવરાત્રી ના પહેલા નવરાત્રીના દિવસે ગુરુવાર છે. માં જગદંબા ને પ્રસન્ન કેવી રીતે કરવા જોઈએ? હે, કારણ કે દયાળુ તો માં છે, માયાળુ પણ માં કીધી છે. વન વગડામાં ખોવાઈ ગયા હોય, ભટકી ગયા હોય અને માનું ચિંતન કરીએ તો માં જગદંબા દોડીને આવે ને આવે 1000 વખત આવે. પણ એને સમર્પણ તમારું હોવું જોઈએ. કેવી પૂજા કરીએ? બધા જાણતા હશો. નવરાત્રી કેટલા જણ કરો છો? બધા જ કરે છે. હે, નવરાત્રીનો ઘરે બધા જ ઉપવાસ પણ કરતા હશે, ઘરે બધા જ પૂજા પાઠ પણ કરતા હશે, પણ કેવી રીતે પૂજા કરવાથી માં પ્રસન્ન થાય, હે, એ આપણે થોડું અજાણતા હોઈએ, થોડું જાણતા નથી. એટલે તો આપણને ફળ મળતું હોય છે. માં ફળ આપે છે, એટલો અમે ગમે તે રીતે ભાવથી ભજો કે કભાવથી ભજો, માં ફળ આપે છે. તો ભગવતીને પ્રસન્ન કરવા માટે, માં જગદંબાને પ્રસન્ન કરવા માટે તમારે આવનારી જે નવરાત્રી છે, ગુરુવારના દિવસે સવારમાં પહેલું મુહૂર્ત છે. જો તમે સ્થાપના જવારાની કરતા હોય, દીપ પ્રાજ્વલ્ય કરતા હોય, અખંડ દીવો 9 દિવસ તમે રાખતા હશો ને, તો દીપ પ્રાજ્વલ્ય કરતા હોય તો તમારે કેવી રીતે સ્થાપના કરવી? બને ને તો સવારનો ટાઈમ લેવાનો છે. પહેલું જે સવારનું ચોગડિયું છે, લાભ ચોગડિયું, ગુરુવારનો દિવસ પ્રથમ જે ઉદિયાત ચોગડિયું હોય અને એમાં જ સ્થાપના કરવામાં આવે, ઉત્તમ ફળ મળે વાલા. 10:30 વાગ્યા પછી આપણે બધું જ કામ પરવારીને પછી કરીશું, એ બધું ખોટું છે. કારણ શું છે? કે માને પ્રસન્ન કરવા માટે 9 દિવસ તમે માના થઈ જાઓ. એક વખત યાદ રાખો, કોઈને પ્રસન્ન કરવા હોય, હે, ઘણા લોકોને આવડતું હોય, હે, પોતાના સ્વાર્થ ભર્યો કોઈ પણ સંબંધ હોય ને, એ સ્વાર્થ ભર્યો સંબંધ રાખવાથી કોઈ અર્થ નથી જીવને. તમારે આ નવરાત્રીથી નિયમ લેવો કે આ પ્રમાણે મારે કાર્ય કરવું છે. નવરાત્રીના દિવસે ખાસ યાદ રાખજો કે શું કરવાથી ફળની પ્રાપ્તિ થાય, કયો જપ કરવાથી, કઈ રીતે પૂજન કરવાથી. પહેલા દિવસે આપ સવારમાં વહેલા જાગી, બ્રહ્મ મુહૂર્તમાં જાગવું. 9 દિવસ તો ખાસ જાગવું. બ્રહ્મ મુહૂર્તમાં જાગી ભગવાનની પરમ, તમે લાલજીને માનતા હોય, મહાદેવજીને માનતા હોય, એમની સેવા કરી, ભગવતીની સેવા કરો. સરસ મજાના સવારમાં સ્વસ્થ વસ્ત્ર ધારણ કરી, પહેલામાં પહેલું તો લાલ વસ્ત્ર ધારણ કરો, ઉત્તમ. પહેલા નોરતે પણ આવે છે ગુરુવાર, પીળું વસ્ત્ર પહેરો તો પણ ઉત્તમ છે. ભગવતીનું જે મંદિર છે એને સરસ મજાનું સાફ કરી દો ગંગાજળથી. બરાબર, સરસ મજાનું ગંગાજળ જાતી સાફ કરી દો, સરસ મજાનું એને મંદિરને સજાવી દો. હા, મંદિરને સરસ મજાનું સજાવો. માં જગદંબાને વિવિધ પ્રકારના પુષ્પનો હાર ધારણ કરાવો. માં ભગવતીને સરસ મજાનું કુમકુમનું તિલક સજાવો. હવે આપને પૂજામાં શું કરવાનું છે? જવારાની સ્થાપના કરતા હોય, આપણા નિયમ પ્રમાણે જે કરતા હોય કરી દેવું.
દીપ પ્રાજ્વલ્ય આપ કરો સવારમાં સારા મુહૂર્તમાં, ગુરુવારના દિવસે પહેલા મુહૂર્તમાં દીપનું પ્રાજ્વલ્ય કરી દો. માં જગદંબાની હવે પૂજા કઈ રીતે કરવાની છે? આપે જવારાની સ્થાપના કરી દીપ પ્રાજ્વલ્ય કરી દીધું. માં જગદંબાને રાજી વ્યક્ત કરવા માટે ગુરુવારના દિવસે પીળા કલરનું અને ગુલાબનું પુષ્પની પાંખડી 108 પાંખડી લેવાની છે. કેટલી? 108 પાંખડી લેવાની છે. એક પાંખડી હાથમાં રાખી અને તમે આખા ચોખા આખા હોવા જોઈએ. તૂટેલા અડધા ચોખા નહીં ચાલે. આખા ચોખા લઈ કંકુવાળા અથવા હળદરવાળા ચોખાને કરવાના છે. તમારે ચપટી ચોખા અને એક ગુલાબની પાંખડી, પીળું ફૂલ ગુલાબનું ફૂલ બંને લઈ શકો, પણ પીળું મળે તો પીળું લેજો, પણ ગુલાબનું ફૂલ મળે ઉત્તમ પાંખડી લેજો. ગુલાબની પાંખડી હાથમાં લેવાની છે. મુદ્રા આ રીતે, પહેલી આંગળી છોડો, બીજી આંગળી છોડો, છેલ્લી ટચલી આંગળી છોડો. આ રીતે ત્રીજી આંગળી અને અંગૂઠાથી પુષ્પ અને ચોખાને લેવાના છે. અને તમારા જગદંબાની ઉપર, તમારા કુળદેવીની ઉપર એનું નામ સ્મરણ કરવાનું છે. રીમ શબ્દને આગળ લગાડવાનો છે. તમે ખોડિયારને, માં ભગવતી ખોડલને માનતા હોય તો રીમ ખોડલ દિવ્ય નમઃ. તમે ઉમિયાજીને માનતા હોય રીમ ઉમિયા દિવ્ય નમઃ. તમે મહાકાલીને માનતા હોય રીમ ભગવતી મહાકાલી, ભગવતી ન બોલો, રીમ મહાકાલી દિવ્ય નમઃ એ બોલશો તો પણ ચાલશે. માં મેલડીને માનતા હોય રીમ મેલડી દિવ્ય નમઃ આ મંત્રથી અર્પણ કરશો તો પણ ચાલશે. તમે કોઈ પણ દેવીને માનતા હોય એનું સ્મરણ કરવું. ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડા વિચ્ચેની એક રોજે રોજ 3 માળા કરવી. સવારમાં 3 માળા કરવી, બપોરમાં અને 3 માળા કરવી સાંજે. હવે મહારાજ આટલી બધી માળા ન થઈ શકે, બને ને તો 3 માળા તો કરજો રોજ, 9 દિવસ, અને પછી નિયમ લઈ લેજો, રોજે રોજ કરજો. કારણ કે માં ભગવતીનો રાજીપો તમારી ઉપર વ્યક્ત થશે. અને પહેલા દિવસે માતાજીને નિવેદ્યમાં શું ધરાવશો? ગુરુવાર છે, આપ બરફી ધરાવી શકો છો. ગુરુવાર છે, આપ કોપરાનું, જે કોપરાની બનતી વસ્તુ હોય એ પણ અર્પણ કરી શકો છો. તો ભગવાન માં ભગવતીને આ પ્રમાણે અર્પણ કરજો. ફળમાં સફરજન અથવા દાડમ નું ફળ માને અર્પણ ત્યાં કરવું. પહેલા દિવસે બની શકે તો 3, 9, 7 કુંવારિકા, નાની દીકરીઓ 1 થી 7 વર્ષ સુધીની દીકરીઓનું પૂજન કરી, એના હાથે પૂજન, જ્યારે સવારમાં જવારાની સ્થાપના કરો, દીપ પ્રાજ્વલ્ય કરો, માની સામે આરાધના કરો, ત્યારે દીકરીઓને બોલાવી એને પણ પૂજન કરવામાં આવે તો ઉત્તમ ફળ મળશે. વાલા માં ભગવતી રાજી થશે. જ્યારે જગદંબા રાજી થાય ને ત્યારે તમામ પ્રકારના તમારા દુઃખ જતા રહેશે અને તમામ પ્રકારની ભૌતિક સુખની પ્રાપ્તિ થશે. તમે ગમે તેટલા મૂંઝાણા હોય, આ પ્રમાણે કરી લો અનુષ્ઠાન. 9 દિવસ માના સમર્પિત થઈ અને પછી એ નિયમ તો તમારે રાખવાનો જ છે, પણ તમારે 9 દિવસ આ પ્રમાણે કોઈ પણ લસણ ડુંગળીનો ત્યાગ કરો, તામસી વસ્તુ ન ખાશો, બ્રહ્મચર્યનું પાલન કરો. 9 દિવસ બહારનું કંઈ ન ખાશો. 9 દિવસ નખ ન કપાય, 9 દિવસ વાળ ન કપાય, બહારનું પાણી પણ ન લેશો. અને તમે નિયમ લઈ લો, 9 દિવસ ભગવતીનું ચિંતન કરતા રહો અને માં ભગવતી રાજી થશે. અને જ્યારે ભગવતીનો રાજીપો વ્યક્ત થાય ને, કારણ કે આ વખતે નવરાત્રિમાં 10 દિવસ છે. ત્રીજું જે નવરાત્રું છે, ત્રીજું નોરતું, એ 2 છે, તિથિ 2 બતાવે છે. એટલે આપ 10 દિવસ આરાધના કરો, હે ઉત્તમ આપણને ફળ મળે અને માં ભગવતીની કૃપા પ્રાપ્ત થશે. તો આવનારી જે નવરાત્રિનો પહેલો દિવસ, એની કથા મેં આપણને, એના ઉપાયો મેં આપને જણાવ્યા. તો આપ આ પ્રમાણે આવનારી નવરાત્રિ, જે આસો મહિનાનું પહેલું નોરતું છે,
એ દિવસે આ પ્રમાણે ભગવતીને રાજી કરજો. માં ભગવતી જ્યારે રાજી થશે, પ્રથમ દિવસથી જ માં રાજી થશે ને, ત્યારે તમને સુખની પ્રાપ્તિ થશે, યશની પ્રાપ્તિ થશે અને 9 દિવસ માના રાજીપો તમારી ઉપર વ્યક્ત રહેશે. સવારમાં જ તમે જવારાની સ્થાપના કરજો, સવારમાં જ તમે દીપ પ્રાજ્વલ્ય કરજો અને સવારથી જ માના ભક્ત બની અને 9 દિવસ માની આરાધના એવી કરી લો કે માં જગદંબા તમારી ઉપર અહોનિશમી દ્રષ્ટિ સદાય કાળ માટે તમારું મન એમાં જ લાગતું રહે. અને જ્યારે માના બની જાઓ ને, ત્યારે માં ગમે ત્યાં હોય ને ખાલી માં શબ્દ નીકળે અને દોડીને કેમ ના આવે માં મેલડી, કેમ ના આવે માં ઉમા, કેમ ના આવે માં ખોડલ, કારણ કે એક પોકાર જ સાચો જરૂરી છે. તો દિલમાં માનું સ્થાન આપી અને કરી લો આ પ્રમાણે ઉપાય. આવનારી નવરાત્રિ તમારી ઉપર અહોનિશ જગદંબાની કૃપા પ્રાપ્ત થશે અને માની કૃપા તમારી ઉપર સદાય કાળ માટે રહેશે.